ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સોંગ ઓફ સોંગ પાઠમાં અગાઉના લેક્ચરમાં શીખી ગયા ભાષાંતર, બરાબર. તેનાથી હવે થોડું આગળ જે બાકી હતું એની શરૂઆત કરીએ. તો આપણે શરૂઆત કરીએ. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. યસ એટલે હા, બટ એટલે પરંતુ, યુ ડુ નોટ ગો ધેર તું ત્યાં જઈ શકતો નથી, એઝ ધ કિંગ એટલે રાજા તરીકે, સેડ તાનસેન તાનસેને બોલ્યા અથવા તાનસેન બોલ્યા, તાનસેને કહ્યું, બરાબર. કે અકબર કહે છે કે તો મારે ત્યાં હું જાતે તેમની પાસે જઈને અને એમનું સંગીત સાંભળીશ. તો તાનસેન કહે છે કે વાત સાચી, તમે ત્યાં જાતે જાશો પણ રાજા તરીકે તમે જાઓ તો ગુરુજી ગાશે નહીં, બરાબર. એટલે તમે રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં. યસ એટલે હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ પરંતુ તમે ત્યાં રાજા તરીકે જઈ શકશો નહીં, સેડ તાનસેન તાનસેન બોલ્યા. આઈ શેલ ગો એઝ એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. આઈ શેલ ગો એટલે હું જઈશ, એઝ એ હમ્બલ લવર. હમ્બલ લવર એટલે નમ્ર ચાહક, બરાબર. હમ્બલ એટલે નમ્ર. એટલે નમ્ર ચાહક. હમ્બલ લવર એટલે નમ્ર ચાહક. આઈ શેલ ગો એટલે હું જઈશ, એઝ એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે સંગીતના નમ્ર ચાહક તરીકે, સેડ ધ કિંગ એટલે રાજાએ કહ્યું અથવા રાજા બોલ્યા, હું ત્યાં સંગીતના નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધેટ મેન. સંત હરિદાસ તે માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન ટોલ્ડ અકબર એટલે તાનસેને કહ્યું અકબરને, અબાઉટ હિમ એટલે તેમના વિશે. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. હી વોઝ એટલે તે હતા, તાનસેન્સ ગુરુ એટલે તાનસેનના ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ એ વેરી સિમ્પલ લાઈફ. હી લીવ્ડ એટલે તેઓ જીવતા હતા, એ વેરી સિમ્પલ લાઈફ એટલે ખૂબ સામાન્ય જીવન. તેઓ ખૂબ સામાન્ય જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. ડિવોટેડ, ડિવોટેડ એટલે સમર્પિત હોવું. ડિવોટેડ એટલે સમર્પિત હોવું. હી વોઝ ડિવોટેડ તે સમર્પિત હતા, ટુ મ્યુઝિક એટલે સંગીતને, એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ અને ભગવાન કૃષ્ણને. તેઓ સંગીતને અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. હી ઇઝ ડિસાઇપલ્સ. ડિસાઇપલ્સ એટલે થાય શિષ્યો, બરાબર. આપણે એને સ્ટુડન્ટ કહેવી છે, બરાબર. તો એનું સમાનાર્થી છે ડિસાઇપલ્સ. His disciples તેમના શિષ્યો હતા. વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. He lived in વૃંદાવન. He lived એટલે તે રહેતા હતા. in વૃંદાવન એટલે વૃંદાવનમાં. in a hut. hut એટલે થાય ઝૂંપડી. He lived in વૃંદાવન. તે વૃંદાવનમાં. in a hut એટલે ઝૂંપડીમાં. on the bank of river યમુના એટલે યમુના નદીના કિનારે રહેતા હતા. તે વૃંદાવનમાં ઝૂંપડીમાં યમુના નદીના કિનારે રહેતા હતા. અને કે બૈજુ બાવરા અને તાનસેન એમના ગુરુ હતા. બૈજુ બાવરા વિશે કીધું કે ગુજરાતના શાસ્ત્રીય સંગીતના શું ગણાય? પિતા ગણાય, બરાબર. એટલે એ પણ ખૂબ જ ઉચ્ચ કક્ષાના સંગીતકાર હતા. When Tansen and the king reached the place. When એટલે જ્યારે, તાનસેન and the king તાનસેન અને રાજા, reached એટલે પહોંચ્યા, the place એટલે જગ્યાએ. જ્યારે તાનસેન અને રાજા જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ was busy with his daily routine.
સંત હરિદાસ વોઝ બિઝી, એટલે સંત હરિદાસ બિઝી એટલે કાર્યરત હતા વિથ હિઝ ડેઇલી રૂટીન, તેઓના નિયમિત કાર્યક્રમમાં, બરાબર, ડેઇલી રૂટીન એટલે કે નિત્યક્રમમાં. જ્યારે સંત હરિદાસ, જ્યારે અકબર અને તાનસેન ત્યાં પહોંચ્યા, સંત હરિદાસ તેમના નિત્યક્રમમાં કાર્યરત હતા. બિઝી એટલે કાર્યરત. He greeted both. Greeted એટલે થાય અભિવાદન કરવું. તેમને બંનેનું અભિવાદન કર્યું. Greeted એટલે અભિવાદન કરવું. ને both, both એટલે બંને. તેમને બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing, he smiled and said, when they requested, જ્યારે તેઓએ વિનંતી કરી, him એટલે તેને, to sing એટલે ગાવાની, he smiled, તે હસ્યા, and said અને બોલ્યા, I am not a great musician, હું મહાન સંગીતકાર નથી. I sing as you sing, હું ગાઉં છું જેવું તમે ગાવ છો. I left singing many days ago. I left એટલે છોડવું, બરાબર, લીવ નું ભૂતકાળ થાય left. I left singing, મેં ગાવાનું છોડી દીધું છે. many days ago, ઘણા દિવસો પહેલા. મેં ઘણા દિવસો પહેલા ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. So એટલે તેથી. I can't sing, હું નથી ગાઈ શકતો. પ્રોપરલી એટલે બરાબર. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. ફરીથી, બટ પહેલેથી આપણે શરૂઆત કરીએ. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. તાનસેન બોલ્યા, પરંતુ તમે ત્યાં રાજા તરીકે જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. રાજા બોલ્યા, હું ત્યાં સંગીતના નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધેટ મેન. સંત હરિદાસ તે માણસ, પેલા માણસ હતા. સંત હરિદાસ told Akbar about him. તાનસેન told Akbar about him. તાનસેને અકબર વિશે તેમને કહ્યું. He was તાનસેન's guru. તે તાનસેનના ગુરુ હતા. ફરીથી, તાનસેન was that man. તાનસેન તે માણસ હતા. સંત હરિદાસ તે માણસ હતા. તાનસેન told Akbar about him. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. He was તાનસેન's guru. તેઓ તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. તે ખૂબ સાદું જીવન જીવતા હતા. He was devoted to music and to Lord Krishna. તેઓ સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડીમાં રહેતા હતા. His disciples were બૈજુ બાવરા and તાનસેન. તેમના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા. When તાનસેન and the king reached the place, જ્યારે તાનસેન અને રાજા જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ was busy with his daily routine. સંત હરિદાસ તેમના દરરોજના કાર્યમાં બિઝી એટલે કે કાર્યરત હતા. He greeted both. તેઓએ બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing, જ્યારે તેઓએ તેમને ગાવાની વિનંતી કરી, he smiled and said, તેઓ હસ્યા અને બોલ્યા, I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું ગાઉં છું જેવું તમે ગાવ છો. I left singing many days ago. મેં ઘણા દિવસો પહેલા ગાવાનું છોડી દીધું છે.
સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. બરાબર, જ્યારે પણ સંત હરિદાસ પાસે અકબર અને તાનસેન પહોંચ્યા એટલે તાનસેને શું કર્યું, એમને ગાવા માટેની વિનંતી કરી. બરાબર, પણ હરિદાસે કીધું કે મેં તો શું કર્યું છે, ઘણા દિવસો પહેલા ગાવાનું છોડી દીધું છે, તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તો હવે તાનસેન નક્કી કરે છે કે આમને કઈ રીતે ગૌરવવું. બરાબર, તો તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ કુડ નોટ પરસવેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન હિઝ ફેવરિટ, ફેવરિટ એટલે પ્રિય. ફેવરિટ એટલે પ્રિય. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ, હિઝ ફેવરિટ એટલે તેમનો પ્રિય, ડિસાઇપલ એટલે શિષ્ય. કુડ નોટ પરસવેડ, પરસવેડ એટલે થાય મનાવવું. તાનસેન ઇઝ ફેવરિટ ડિસાઇપલ, તાનસેન તેમનો પ્રિય શિષ્ય, કુડ નોટ પરસવેડ એટલે મનાવી શક્યો નહીં, હિમ એટલે તેમને, ટુ ચેન્જ હિઝ માઇન્ડ એટલે તેમનો મત બદલવા. તાનસેન તેમને તેમનો મત બદલવા મનાવી શક્યો નહીં. તાનસેન એમને ગૌરવવાના બહુ પ્રયત્ન કર્યા પણ તેમને મનાવી શક્યો નહીં. હાવેવર છતાં તાનસેનનું હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, છતાં તાનસેન જાણતો હતો તેમને કેવી રીતે મનાવવા. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હી ઓફર, ઓફર એટલે થાય પ્રસ્તાવ મૂકવો. તેને પ્રસ્તાવ મૂક્યો, ટુ સિંગ એટલે ગાવાનો, બિફોર હિઝ ગુરુ તેમના ગુરુ સામે. તેને તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. તેન એટલે પછી, એઝ તાનસેન સેંગ, તાનસેને ગાયું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. હી મેડ એટલે તેને કરી, મિસ્ટેક એટલે ભૂલો, અગેન એન્ડ અગેન એટલે વારંવાર. બરાબર, મિસ્ટેક એટલે શું થાય, ભૂલ. તેઓએ ફરીથી વારંવાર ભૂલો કરી. બરાબર, તાનસેન જાણતો હતો કે એના ગુરુ જો એ ખોટું ગાશે તો એ સહન કરી શકશે નહીં. બરાબર, એટલે તાનસેને યુક્તિ ઘડીને એને શું કર્યું, ગાવાનો પ્રસ્તાવ મૂક્યો અને એકને એક ભૂલ વારંવાર કરી. ફરીથી હાઉએવર તાનસેનનું, છતાં તાનસેન જાણતો હતો, હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ તેમને કેવી રીતે મનાવવા. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તેમને તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એટલે પછી, એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પછી તાનસેને ગાયું, તેમને એકને એક ભૂલ વારંવાર કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. બરાબર, અહીંયા નોટ એટલે કેના અર્થમાં છે, નોટ એટલે શું, અહીંયા મિસ્ટેક. He made some mistake again and again. તેમને એકને એક ભૂલ વારંવાર કરી. That's not the right note. આ સાચો સૂર નથી તાનસેન. Cried the Guru. બરાબર, ગુરુ બોલી ઉઠ્યા, ગુરુ બોલી ઉઠ્યા, આ સાચો સૂર નથી તાનસેન. What has happened to you? બરાબર, happen એટલે થવું, તને શું થયું છે, happened એટલે થવું. What has happened to you? તને શું થયું છે? Ask the Guru. ગુરુએ પૂછ્યું, ગુરુએ પૂછ્યું તને શું થયું છે? તાનસેન pretended not to understand. તાનસેન pretended, pretended એટલે ઢોંગ કરવો.
તાનસેન pretended not to understand. તાનસેને ન સમજવાનો ઢોંગ કર્યો. અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય? સમજવું. તાનસેને ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેને એકને એક ભૂલ ફરીથી કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સામાં હતા. He took the તાનપુરા from તાનસેન's hand. He took એટલે તેમને લીધી તાનપુરા from તાનસેન's hand. એટલે તાનસેનના હાથમાંથી તાનપુરા. He sang the રાગ દરબારી. તેમને રાગ દરબારી ગાયો. ઇન ધ રાઈટ વે એટલે સાચી રીતે. તેમને સાચી રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ આગળ અને આગળ ચાલતા રહ્યા. તો ચાલો મિત્રો આ જેટલા સ્પેલિંગ છે એકવાર જોઈ લો, પછી આગળ આપણે સમજીએ. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. તાનસેન pretended not to understand. તાનસેને ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમને એકને એક ભૂલ ફરીથી કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સામાં હતા. He took the તાનપુરા from તાનસેન's hand. તેમને તાનસેનના હાથમાંથી તાનપુરા લીધી. He sang the રાગ દરબારી in the right way. તેમને રાગ દરબારી સાચી રીતે ગાયો. He went on to the next and the next. તેઓ આગળ અને આગળ ચાલતા ગયા. કે તેમને દરબારી રાગ ગાવાની શરૂઆત કરી અને સતત ગાતા રહ્યા. બરાબર. તાનસેને શું કર્યું? કઈ ન આવડવાનો ઢોંગ કર્યો. એટલે ગુરુજી ખીજાણા કે મેં આટલા વર્ષ તને શીખવાડ્યું, હજુ આવડતું નથી. એટલે શું કર્યું? એમને તાનપુરા લઈ અને જાતે જ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. The sweetness એટલે મધુરતા. Of his voice એટલે તેમના અવાજની. Spread એટલે ફેલાણી. All around એટલે ચારે બાજુ. તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાણી. સ્વીટનેસ. સ્વીટનેસ એટલે શું થાય? મધુરતા. The sweetness of his voice. તેમના અવાજની મધુરતા. Spread એટલે ફેલાણી. તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાણી. Both the king and Tansen forgot where they were. Both the king. Both એટલે બંને. The king and Tansen. રાજા અને તાનસેન. forgot એટલે ભૂલી ગયા. where they were. તેઓ ક્યાં હતા. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા તેઓ ક્યાં હતા. The king realized. રાજાને સમજાયું. that એટલે કે તાનસેન was right. તાનસેન સાચા હતા. The king realized એટલે રાજાને સમજાયું. that એટલે કે તાનસેન was right. તાનસેન સાચા હતા. કે જ્યારે એમના અવાજની મધુરતા જોઈ ત્યારે રાજાને સમજાયું કે તાનસેન કેવા હતા? સાચા હતા. કે એમનાથી પણ કોઈક છે જે સુંદર મજાનું ગાય છે. He had certainly never heard any music like this before. He had certainly. Certainly એટલે ચોક્કસ. તેઓએ ચોક્કસ never heard એટલે ક્યારેય નહોતું સાંભળ્યું. any music એટલે કોઈ સંગીત like this before એટલે આના જેવું પહેલા. તેમને ચોક્કસ આના જેવું પહેલા ક્યારેય સંગીત સાંભળ્યું ન હતું. certainly. He had certainly never heard any music like this before. તેમને પહેલા ક્યારેય આવું સંગીત સાંભળ્યું ન હતું. He said. તેઓ બોલ્યા. I agree. સંત હરિદાસ is the great musician. I agree એટલે હું સંમત છું. સંત હરિદાસ is the greatest musician.
સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. અન્ય કોઈ સંગીતકાર તેમના જેટલા મહાન નથી. They walked back silently. They walked back. તેઓ પાછા ચાલ્યા. Silently એટલે શાંતિથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધ્યાન એટલે પછી the king broke the silence. The king broke the silence. રાજાએ તેમની શાંતિ તોડી. Why can't you sing like him, ઉસ્તાદજી? શા માટે તમે તેમના જેવું ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ. તાનસેન બોલ્યા, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું. તાનસેન સ્માઇલ્ડ. તાનસેન બોલ્યા, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. ભારતના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી ગાય છે કે જેઓ રાજાઓના પણ રાજા છે. એટલે કોની વાત છે? ભગવાનની વાત છે કે તે તો રાજાઓના રાજા ભગવાન માટે ગાય છે, એટલા માટે સારું ગાઈ શકે છે. ફરીથી, he had certainly never heard any music like this before. તેમને ચોક્કસ પહેલા આવું સંગીત ક્યાંય સાંભળ્યું ન હતું. he said, તેઓ બોલ્યા, I agree, હું સંમત છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ મહાન સંગીતકાર છે. No other musician is so great as him. અન્ય કોઈ સંગીતકાર તેમના જેટલા મહાન નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. પછી રાજાએ તેમની શાંતિ તોડી અથવા મૌન તોડ્યું. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે શા માટે તેમના જેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ. તાનસેન હસ્યા. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. ભારતના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી ગાય છે કે જે રાજાઓના રાજા છે. બરાબર. તો ચાલો મિત્રો, અહીંયા સુધી શાંતિથી જોઈ લાવ સ્પેલિંગ. આગળ આપણે ટ્રુ ફોલ્સ, એના પ્રશ્નો વગેરે સમજવાનું છે. ચાલો હવે આપણે આગળ ટ્રુ ફોલ્સ સમજી લઈએ. પહેલું વાક્ય છે, તાનસેન agreed that he was the best singer. ચાલો બીજું એક વાક્ય છે, હટ. ચાલો ત્રીજું છે, ચાલો એના પછી છે, તાનસેન મેડ સમ મિસ્ટેક deliberately.
ચાલો મિત્રો, આપણે દરેક વાક્યમાં ટ્રુ અને ફોલ્સ લખવાના છે. ટ્રુ અને ફોલ્સ વડે ટ્રુ અને ફોલ્સ લખો. ચાલો આપણે ખાલી જગ્યા ન પૂરવાની, બરાબર. તો ટ્રુ એટલે સાચું ને ફોલ્સ એટલે ખોટું. તો પહેલું છે, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન એગ્રીડ એટલે તાનસેન સંમત હતો, ધેટ એટલે કે હી વોઝ ધ બેસ્ટ સિંગર, તે શ્રેષ્ઠ ગાયક છે. શ્રેષ્ઠ ગાયક હતો. તો હતો ના, બરાબર. એને ખબર હતી કે ગુરુ એનાથી પણ સારું ગાય છે. તો આમાં શું આવશે? ફોલ્સ. ચાલો એના પછી, સંત હરિદાસ લીવ્ડ ઇન એ હટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. તો સાચું કે ખોટું? તો સાચું, બરાબર. રહેતા હતા ઝૂંપડીમાં. તો સંત હરિદાસ લીવ્ડ ઇન એ હટ. તો શું થાય? ટ્રુ. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ કેમ એટલે સંત હરિદાસ આવ્યા. ટુ અકબર્સ કોર્ટ એટલે અકબરના દરબારમાં. તો સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા. ચાલો, ટ્રુ કે ફોલ્સ? આવ્યા તા નહીં. તો શું થશે? ફોલ્સ. ચાલો એના પછી, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારી રીતે ગાઈ શક્યા નહીં, બરાબર. તો શું થશે? ફોલ્સ, બરાબર. સારી રીતે ગાઈ શક્યા હતા. તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી. ડિલિબરેટલી એટલે એનો અર્થ થાય ઈરાદાપૂર્વક. તાનસેને થોડી ભૂલો ઈરાદાપૂર્વક કરી. તો ટ્રુ કે ફોલ્સ? તો ટ્રુ, બરાબર. ઈરાદાપૂર્વક એને ઘણી બધી ભૂલો કરી હતી. ચાલો એના પછી, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ એ વન્ડરફુલ સિંગર. ધ કિંગ એગ્રીડ ધેટ એટલે રાજા સંમત હતા કે સંત હરિદાસ અદ્ભુત ગાયક છે. તો શું થશે? રાજા સંમત થયા કે સંત હરિદાસ વોઝ એ વન્ડરફુલ સિંગર. રાજા સંમત થયા કે સંત હરિદાસ અદ્ભુત ગાયક હતા. તો શું આવશે? ટ્રુ. તો ચાલો મિત્રો, બધી ખાલી જગ્યા તમને સમજાઈ ગઈ હશે. આગળ આપણે બીજું સમજશું.